આપણા ઘરે કોઈ પણ વસ્તુ બનતી હોય છે અથવા તો આપણે માર્કેટમાં કંઈ પણ વસ્તુ ખાવા માટે જતા હોઈએ છીએ, ફૂડ રેસ્ટોરન્ટ ખાવા માટે જતા હોઈએ છીએ, ત્યારે મોટા ભાગે આપણે પનીરનો યુઝ કરતા હોઈએ છીએ. પરંતુ તમને ખબર છે કે આ પનીર નકલી પણ હોઈ શકે છે. FSSAIએ 500 કિલો નકલી પનીર ઝડપી પાડ્યું છે અને આ નકલી પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણું બધું નુકસાન થતું હોય છે. નકલી પનીરના કારણે કબજિયાત, ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જતું હોય છે. એટલા જ માટે આ વિડીયોમાં હું આપને એ જણાવવા જઈ રહી છું કે ઘરે બેઠા તમે જે પનીરનો યુઝ કરો છો, તમે ઘરે બેઠા જે પનીરનો ઉપયોગ તમારા શાકભાજીમાં જે કરવાના છો તે પનીર અસલી છે કે નકલી છે તેને કેવી રીતે ચેક કરશો. જ્યારે તમે પનીરને માર્કેટમાંથી લાવો છો ત્યારે ગરમ પાણીમાં ઉકાળો અને તેમાં સોયાબીનનો પાવડર અથવા તો લોટ ઉમેરો. લોટ ભેળવતાની સાથે જ જો પનીરનો રંગ બદલાઈ જશે તો એ નકલી હશે. ડિટર્જન્ટ અથવા તો યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકળતી વખતે લાલ થઈ જાય છે. જો તમે અસલી પનીર લાવ્યા હશો તો તે એકદમ નરમ હોય છે, જ્યારે નકલી પનીર આપણે તોડીએ છીએ ત્યારે તે રબરની જેમ ખેંચાય છે. પનીરને ગરમ પાણીમાં 5 મિનિટ સુધી ઉકાળો અને આ પછી ટિંકચર આયોડિનના થોડા ટીપા ઉમેરશો કે જો તેનો રંગ વાદળી થઈ જાય તો પણ આ નકલી પનીર હોય છે. પરંતુ આપણા ઘરે આ બધો સામાન નથી હોતો તો એનો બેસ્ટ ઉપાય છે કે તમે ગરમ પાણીમાં પનીરના ટુકડા નાખશો તો એ ગરમ પાણીમાં ઉકળતી વખતે જો પનીરનો રંગ બદલાઈ જાય છે, લાલાશ પડતો અથવા તો સફેદ નથી રહેતો, યલોઇશ પડતો નથી રહેતો, તો ચોક્કસથી આ પનીર નકલી છે. આ પનીરનો ઉપયોગ ન કરતા.